સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની અંદર રેસ્ટોરન્ટમાં રોફ જમાવનાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી। અમરેલીના પોલીસકર્મી રણજીત વાઘેલા અને નીતિન બાંભણિયા જમવા માટે ચીતાખાના ચોકમાં સાબરીન રેસ્ટોરન્ટમાં ગયા હતા ત્યારે નજીવી બાબતને લઈ વેટર ઉપેન અને માલિક સોએબ વડગામા સાથે હેડ કોન્સ્ટેબલ રણજીત વાઘેલાએ માથાકૂટ કરી હતી। બાદમાં રેસ્ટોરન્ટ માલિકને ધમકી પણ આપી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા। જો કે બાદમાં રેસ્ટોરન્ટના માલિકે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને કોન્સ્ટેબલ રણજીત વાઘેલાની ધરપકડ કરી લીધી છે। તો રેસ્ટોરન્ટ માલિકને ધમકી આપવામાં આવી હતી ત્યારે હવે આ કેસની અંદર કાર્યવાહી કરવામાં આવી છે। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને વાયરલ થયા હતા ત્યારે પોલીસે ધરપકડ કરી છે। જૂનાગઢમાં જે રીતે રોફ જમાવવાની કોશિશ કરી પોલીસકર્મીએ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમરેલીના રણજીત વાઘેલા નામના પોલીસકર્મીની ધરપકડ થઈ છે। રેસ્ટોરન્ટના માલિક સાથે માથાકૂટ કરી હતી। આ ઘટના બની તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ ઘટનાની અંદર કાર્યવાહી કરી અને પોલીસ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે।